जय श्री कृष्ण, जय माताजी बधाने। तमारा बधानुं स्वागत है अमारे एक नवा व्लॉगमां। केम छो तमे बधा? तो मजामां ज हशो। तो तमे लोको विचारी रह्या छो कि आ लोको रिक्शामां क्यां जाय छे? तो अमे लोको रिक्शामां जईए छीए अमदावाद, केम के त्यां ट्राफिक बहु होय छे અને અમે લોકો રિક્ષામાં કદી ગયેલા નહોતા, તો અમે લોકોએ વિચાર્યું કે આજે આપણે બધા રિક્ષામાં જઈએ, કેમ કે અમને બધાને રિક્ષામાં બહુ ગમે છે. તો મારા પાર્થ તો આગળ બેસી ગયો છે, કેમ કે એને રિક્ષામાં બહુ જ ગમે છે આગળ બેસવું, અને વિરાટને પણ રિક્ષામાં બહુ ગમે છે. તો વિરાટ રોતો હતો અને દર્શનને એવું કહેતો હતો કે મને નીચે ઉતારો, મારે પકડીને ઊભું રહેવું છે. તો વિરાટને નીચે ઉતાર્યો અને વિરાટ પછી પકડીને ઊભો રહ્યો. જુઓ, અને પછી વિરાટ મારી જોડે આવી ગયો. તો જુઓ વિરાટ કેવો પકડીને ઊભો છે, કેમ કે એને તો બહુ ગમે છે ગાડી કરતાં, એને રિક્ષામાં બહુ ગમે છે. અને કોણ કોણ રિક્ષામાં અમદાવાદ ગયેલું છે મને કહેજો. અમે તો પહેલી વાર જઈએ છીએ, કેમ કે અમે રિક્ષામાં કોઈ દિવસ ગયેલા નથી અને આ પહેલી વાર જઈએ છીએ, પણ અમને બધાને બહુ જ મજા આવે છે રિક્ષામાં. ખરેખર રિક્ષામાં તો ફરવાની જે મજા છે ને એ કંઈક ઓર મજા છે. એટલે તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે કોને કોને રિક્ષામાં મજા આવે છે. અને અમારે વિરાટને ઉતારવાનો હતો કલોલ મારા પપ્પાની દુકાને, કેમ કે વિરાટને ત્યાં મૂકીને જવાનું હતું, વિરાટને લઈને નહોતું જવાનું. અને આ છે મારા પપ્પાની દુકાન, જે છે કલોલમાં આવેલી છે. જે લોકો પણ કલોલમાંથી મારા વિડીયો અને વ્લોગ જોવે છે એ આ દુકાને જરૂર આવે. દુકાનનું નામ છે સ્કાય કેક, કેમ કે અમારે ત્યાં ટોટલી તમને દરેક પ્રકારની કેક અને ટોટલી ડેકોરેશનનો સામાન, ચોકલેટોને તમામ ટોટલી સામાન તમને રિઝનેબલ ભાવે મળી રહેશે. અને કેક પણ તમે જેવી ઓર્ડર કરશો એવી તમને બની આપવામાં આવશે, કેમ કે અને જુઓ કેટલા બધા ડેકોરેશનનો સામાન ટોટલી છે, તમને જે પણ જોઈએ બધું મળી રહેશે. અને પાર્થ મને એવું કહેતો હતો કે મમ્મી તું આ બતાવજો. એટલામાં તો મારા પપ્પાએ વિરાટને તેડી લીધો, કેમ કે વિરાટને તો મારા પપ્પા જોડે બહુ જ ગમે છે. અને વિરાટ તો બધું ફેદવા લાગ્યો, એને તો આ લેવાનું ને પેલું લેવાનું, અને વિરાટ તો બધું રમવા લાગ્યો. અને જુઓ હું તમને બતાવું કેક અમારા દુકાનની. તમે જેવો ઓર્ડર આપશો એવી કેક તમને બનાવી આપવામાં આવશે. જે પણ કલોલથી મારી વિડીયો ને વ્લોગ જોવે છે, અમારી દુકાનની મુલાકાત એકવાર જરૂર લે. અને જુઓ પાર્થ આઈપેડ જોતો હતો, કેમ કે ઘરેથી આઈપેડ લઈને આવે તો કે મમ્મી હું આઈપેડ લઈ લઉં તો થોડી વાર હું ત્યાં આઈપેડ જોઈશ. મેં કીધું કે સારું. પછી અમે લોકોએ રસ્તામાં જતાં જતાં રિક્ષા ઊભી રાખી, કેમ કે ત્યાં અમને મીઠું જોવા મળ્યું. તો કેમ કે અમે લોકો આ મીઠું ખાઈએ છીએ દરીને. તમે લોકો કઈ મીઠું ખાવ છો મને કહેજો, કેમ કે અમે લોકો તો આ ખાઈએ છીએ, કેમ કે આ મીઠું સરસ આવે છે અને આ મીઠું ખાવાથી કંઈ નુકસાન પણ નથી થતું. તો મીઠું અમારે જેટલું લેવાનું હતું એટલું અમે લોકોએ લઈ લીધું, અને પછી મીઠાને દર્શને રિક્ષામાં મૂકી દીધું. અને પછી મીઠું પાછળ મૂકી દીધું અને અમે લોકો ફરીથી બેસી ગયા રિક્ષામાં. અને પછી અમે લોકો પહોંચી ગયા અમદાવાદ. અને આ કઈ જગ્યા છે, જે લોકો અમદાવાદ રહેતા હશે એ લોકોને તો ખબર જ હશે, એટલે એ લોકો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને આ ઘણા બધા જો મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમારે લોકોની સપોર્ટની બહુ જરૂર છે. તો જલ્દી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરજો. અને પછી અમે લોકોએ રજવાડી ચા પીધી અને અમે પહોંચી ગયા બજારમાં. અને આ કયું બજાર છે એ તમે લોકો મને કમેન્ટમાં જરૂર કહેજો. અને આ પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમને લોકોને વિડીયો કેવી લાગે છે મને પહેલાં જરૂર કહેજો. પછી અમે લોકોએ શોપિંગ કરી લીધી, અમે લોકો નીકળી ગયા, કેમ કે અંધારું પણ થઈ ગયું છે. જુઓ, અને મારી રિક્ષા ત્યાં ઊભી હતી, કેમ કે અમારે થોડું રસ્તામાં બીજું કામ હતું, એટલે મારી રિક્ષા ઊભી હતી ને ત્યાં નીકળી મેટ્રો ટ્રેન. અને ઓકે, કેવી વિડીયો લાગી અમને જરૂર કહેજો. જય માતાજી.